કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા ઇઝરાયલના વ્લોગમાં. ટ્રેન ચાલુ જ હોય, અહીંથી હું જોતી હોય. મારી ઈમાનવાડીનો હેડો છે ને ત્યાંથી જ નીકળે. તમે વિડીયો કેમ નથી બનાવતા? ઘણાયના કોમેન્ટ આવતા હતા. તો એનું કારણ એ હતું કે મારો જે જૂનો ફોન હતો ને એનું સ્ટોરેજ વધી ગયું હતું. એના કારણે છે ને હું વ્લોગ નથી બનાવતી. કેમ હું છે ને આજે બહુ ખુશ છે, કેમ કે મારે છે ને અત્યારે જવાનું છે ફોન લેવા, ન્યૂ ફોન લેવા. તો જો હું છે ને ફોનની ખુશીમાં છે ને મેં નાસ્તોય નથી બનાવ્યો. મેં કીધું અત્યારે નાસ્તો બનાવી તો મોડું થઈ જશે, એટલે તરબૂચ જ ખાઈને જવાની છે હું અત્યારે. પછી ક્યારે આવીશ તો થોડું ખાતી જાઉં તો વાંધો ન આવે. ઓલી કહેવત નથી, જાજુ હરખ પદુડી ન થવાય. એના હું જાજી બહુ હરખાણી હતી ને જવાની, તો મારી ઈમાં છે ને એના જમાઈનો ફોન કે છે ને તારે લેવા નથી જવાનો ફોન, તને જે ફોન ગમે ને એનો ફોટો અને પૈસા ને જે નામ ને ફોનનું લખીને સેન્ડ કરી દે વોટ્સઅપમાં, તો એ કે અમે લેતા આવશું એમ. આમ તો ઓલું કહે ને કે જે કરે ને ભગવાન સારા માટે કરે. જો હું ગઈ હોત તો મને એટલી કંઈ ખબર ન રહેતી. એમાં અહીંયા શું સિસ્ટમ હોય આપણે ખબર ન હોય ને. આપણે ઇન્ડિયામાં જઈએ તો આપણે ઓછા વધારે કરાવતા હોય ને એમાં કેટલા ટકા શું કહેવાય ડિસ્કાઉન્ટ છે બધું ચેક કરતા હોય. એટલે હવે એ લઈ આવશે, સારી વાત છે. હું આમાં શું ટમેટા ઉપર ખીચુતા ફોન આવશે ત્યારે હું બતાવીશ. હું નામ નહીં દઉં, તમારા માટે સરપ્રાઈઝ છે મારા ફોનની. મારે બનાવવું છે સેવ ટમેટાનું શાક. તો હું છે ને અત્યારે જમવાનું હવે બનાવી નાખું. હાલો, તો આપણું જમવાનું રેડી છે. હવે ઈમાનું સલાહ કરીએ, રોટલી ભૂકી જાય ને. ઈમા બોય લેખોલ લેખોל בואי רגע זה בחוץ לאכול בואי לאכול בואי עוד מעט שומעת בסדר? બોય લકુમ. મારી ઈમા છે ને મને હાથનો ઓડાડવા દે, જ્યાં સુધી કે મારા હાથ પગ હાલે ને ત્યાં સુધી
ખાવામાં સમજે જ નહીં મારી એમાં, મારે એને ધોરાર ખવડાવવું પડે. હા રહું ચા લામાં ટીશવી યાફે તો રહું ચા લો RBI-માં ચા લો. હવે હું મારું જમવાનું જો તમને મારી છાશ બતાવું. છાશ કેમાંથી બનાવીશ ને હું જો હું હે ને અમે લોકો આ દહીંનું ડબલું લઈ આવીએ, આમાંથી છાશ બનાવીશું. જોયું? જો અમારે હે ને ફુદીનો પણ ઘરનું જ છે. વાળી છાશ કોને કોને ગમે મને કોમેન્ટમાં કહેજો. તો મને બહુ ગમે ફુદીનાવાળી છાશ. રવાઈ છે, રવાઈ આપણે ઇન્ડિયામાં હોય ને એવી છાશ બનાવવાની. ચાલો હવે એમાં જો પાસ્તા માજી લગન ચાની ખોલ લોરુસા અને ધરા ખવડાવવું પડે મારે. ખાઈએ જ નહીં, ખાઈ લેશે. એ ના પાડતી જાય ને ખાઈ લેશે. મારી એમાં હે ને એ મને જોઈ અને હું જેમ જમું ને એમ જ મારી એમાં જમ્યું. જો આપણે આ રીતના આમ હાથેથી જમીએ ને એમ આપણે સ્પૂનનો યુઝ કરીએ ને, મારી એમાં એવી રીતના જ જમ્યો. સ્પૂન મૂકી દે હે અમે હાથેથી જ ખાહે. મને જોઈને હું જેમ કરું ને એમ જ કરે. તુખલીમાં તુખલી એટલે ખાવ એમ આપણે કહીએ ને, ખાવ. ના બોલતા જા અને ખાતા જા. જો હાથ યુઝ કરે ને, પહેલાં એ સ્પૂન યુઝ કરતા. અમે જો જમી લીધું ને તો આ મીંદડો આવી ગયો. હવે આને જમવાનું આપીશ ને, મારો ફોન પણ આવી ગયો છે. ફોન પણ બતાવો. જો આને તો ઓળખો જ છો તમે, રેગા. થોડીક વાર શાંતિ રાખ, ખીજાયેલી. મારો ફોન પણ આવી ગયો. તમને લોકોને બતાવો મારો ફોન અને મને કોમેન્ટમાં કહીજો મારો ફોન તમને કેવો લાગ્યો અને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મરકુશ ઓલું કહે ને, ભગવાન જે કરે એ સારા માટે કરે. એમ મારે જાવું ન પડ્યું, ભાડાના બચી ગયા, નહીંતર 50 રૂપિયા ભાડા ના થાત. જો ફોન આવી ગયો, બતાવું તમને લોકોને. મારી ઈમાન જમાઈ મને મેસેજ કર્યો કે તાર નથી આવું, તારે જે ફોન જોતો હોય ને એ મને કે વોટ્સઅપમાં લખી અને નાખી દે અને પૈસા ગૂગલ પે કરી દે. એટલે ગૂગલ પે એટલે સોરી નીમામાં નાખી દે. નાખી દીધા, ફોન આવી ગયો ઘરે. જો બતાવું. એમાં મારી એમાં તો હમણાં ખીજા હે કે તું આવા જ ખર્ચા કરજે. Continue phone, new life. મારી એમાં કે ન્યૂ લાઈફ ન્યૂ ફોન. Parents gave her a new phone. જો મારા મમ્મી પપ્પાએ લઈ દીધું એમ Phone, કે new life. ન્યૂ લાઈફ ન્યૂ ફોન. ચાલો પાછા વ્લોગમાં મળ્યા. મારી એમાં એમ કહેતા હતા ને કે ન્યૂ ફોન ન્યૂ લાઈફ. સાચી વાત છે. મારી લાઈફ છે ને બોરિંગ હતી ફોન વિનાની. તો આજે હું બહુ ખુશ છે, કેમ કે હવે છે ને હું રોજ વ્લોગ બનાવીશ અને રોજ મૂકીશ. તો તમે રોજ જોઈજો મારા વ્લોગ. તમારા લોકોની કોમેન્ટ હતી ને એટલે મેં ફોનનો ખર્ચો કરી નાખ્યો.